Hi, welcome to our home. તમને હવે હું ગાઈડ કરીશ ઘરના એક ટૂર ઉપર. આવો જઈને આપણે જોડે ઘર જોઈએ. આ એન્ટર થતામાં જ દિવાળી અજવાળું લાઇટ. આ એન્ટર થયા ડાબી બાજુએ મોટો સ્ટોરેજ છે. એ બધી વસ્તુઓ અત્યારે ઉથલ પાથલ કરીને મૂકેલી છે. આ બધું હવે ધીમે 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 ગોઠવીશું. સ્ટોરેજને બંધ કરીએ અને હવે આપણે આવીએ ડ્રોઈંગ રૂમમાં. ડ્રોઈંગ રૂમમાં આ સોફા છે, આ સામે રોકિંગ ચેર, પાછળ લેમ્પ, બીન બેગ, આ ટીવીની અસેમ્બલી, બાજુમાં શીપનો એક શો પીસ પડ્યો છે. એને હવે હું સારી રીતે દિવાલ શોધી અને લટકાવી દઈશ દિવાલ ઉપર. આ નાનો સોફા છે. આ બાજુમાં બીજો લેમ્પ છે. એ ચાલુ એટલા માટે નથી કર્યો કારણ કે એ વ્હાઇટ લાઇટનો લેમ્પ છે. વ્હાઇટ કલરનો લેમ્પ છે એટલે એને વ્હાઇટ લાઇટ સાથે આપ્યું છે. આ બે ખુરશી, સામે નાનો એક નાઇટ લેમ્પ જેવો ટેબલ લેમ્પ આપ્યો છે. ઉપર વોલ ક્લોક આવી ગઈ, સામે બી લાઇટો ચાલુ છે. બે ખુરશી, આ વચ્ચે સેન્ટર ટીપોઈ. પપ્પાને કહીએ હવે આવો તો આપણે બે જણા આની ઉપર ચેસ રમીએ. આ ઉપર પેલું કાચનું ચેસ બોર્ડ. હવે હું તમને બાલ્કનીમાંથી વ્યૂ આપું છું. આજે સવારથી બહુ જ બધો વરસાદ પડ્યો છે. ઓવરકાસ્ટ કન્ડિશન્સ છે. અત્યારે બી ઝરમર ઝરમર વરસાદ પડે છે. આ મારી બાલ્કનીમાંથી વ્યૂ છે. નીચે પેટીઓ ચેર્સ છે. આ ઝાડની પાછળ આખો ગોલ્ફ કોર્સ છે. આ મારી આખી બાલ્કની. હવે હું તમને આખા ડ્રોઈંગ રૂમનો એક વ્યૂ આપું છું. રોકિંગ ચેર બધાએ જોઈ લીધી. આ ટીવીની આખી એસેમ્બલી આવી ગઈ. ઓકે, હવે સામેના ખૂણે આ ડાઇનિંગ એરિયા છે આખો. ડાઇનિંગ ટેબલ ઉપર અત્યારે ચાવીઓ અને પટ્ટા, માઇક્રોવેવ ઓવન, બ્રેડ, હેન્ડ સેનિટાઈઝર ને બધું પડ્યું છે. આ આખો ડાઇનિંગ એરિયા છે. આ રેડ કલરનો મારો લંચ બોક્સ પડ્યો છે. આ આખો ડ્રોઈંગ રૂમનો વ્યૂ છે. હજી પાછળ જઈને બતાવું. આ ફૂલ ડ્રોઈંગ રૂમ. હવે કિચનમાં લાઇટ્સ ચાલુ કરું છું. કિચનમાં ટ્યુબલાઇટ છે. ફ્રીજ અને આ બધું જે બધો સામાન મમ્મીએ મોકલ્યો હતો અહીંયાથી લીધું છે. બધું આ ખાનાઓની અંદર ગોઠવી દીધેલું છે. સામાન નથી બતાવતો કે બધું બધાએ આપણે જોયેલું જ છે. હવે આપણે પેસેજવેમાં આવ્યા. પેસેજવેમાં સામે આ મેરિલિન મોન્રો બ્લેક એન્ડ વ્હાઇટ. રાઈટ. આ ડાબી બાજુએ બાથરૂમ છે. એમાં શાવર કર્ટન લાગી ગયો, નેપકિન્સ. આ હું આવ્યો પાછળ. આ બધું ગોઠવાઈ ગયું છે. હાય, ઘર ગમે તો કહેજો. બાથરૂમની દરવાજો બંધ કરું છું અને એને એક્ઝેક્ટ ઓપોઝિટ છે નાનો રૂમ. હવે આપણે નાના રૂમમાં જઈએ છીએ. આ સામે લેમ્પ છે. આટલું મોટું સ્ટોરેજ. આ પલંગ અને મેટ્રેસ.
રાઈટ. આ પેલો મોટું સ્ટોરેજ છે જે આપણે બધાએ પહેલાં બતાવ્યું હતું. આ પાછો અહીંયા બારીમાંથી વ્યૂ છે. આ સ્ટોરેજમાં બીજું કંઈ નથી અત્યારે, કાગળિયા છે અને અમુક બોક્સીસ છે અને બધું છે. એક્સ્ટ્રા ચાદરો, એક શો પીસનો પેલો મિરર છે અને બધું મૂકેલું છે. બીજું તો મોસ્ટ ઓફ બધું ખાલી જ છે. હવે આપણે જઈએ છીએ માસ્ટર બેડરૂમમાં. મેરિલિન મનરોને જોઈને એકવાર હાઈ કરી દઈએ આપણે. ઓકે, આ માસ્ટર બેડરૂમ એક્ઝેક્ટલી એન્ટ્રન્સમાં ઊભો છું. આ પલંગ આવી ગયો, સામે ખૂણામાં ગિટાર પડ્યું છે, આમાં બી લેમ્પ છે, હા અહીંયા આયરન બોર્ડ પડ્યું છે, આ મિરર લાગી ગયો, ફૂલ સાઇઝનો મિરર. કિલ્લોલ કાકા મિરરમાં દેખાઈ ગયા બધાને. ક્યારના મારી પાછળ સંતાઈને ફરતા હતા પણ મિરરમાં બધાને દેખાઈ ગયા. આ બીજો પેલો નાનો સ્ટોરેજ છે. અહીંયા અત્યારે બેગો અને ઇસ્ત્રી ને એ બધું મૂક્યું છે. અને અમુક સ્ટોરેજના અમુક પેલા ડબ્બા છે, કપડાં અને એ બધું મૂકવા માટેના એ છે. હવે આપણે કોર્નરમાંથી આખા પલંગનો વ્યૂ લઈએ. આ પલંગ છે. પલંગમાં જુઓ તો ડી બંને છે, એટલે દેવરાજ અને ધારાના ડી છે, એટલે સાઈડની બી પ્રોબ્લેમ નહીં થાય કઈ સાઈડ કોની છે, કારણ કે બંને સાઈડ ઉપર ડી જ લખેલું છે. આ આખો પલંગ, ચાદર અને એની સાથે આખી એસેમ્બલી બતાવું છું. ચાદરનો ને એનો સેટ, આ પલંગ. આ રૂમમાં ફરીથી વ્યૂ આપણે જોઈએ. રૂમની બહાર ફરીથી ગોલ્ફ કોર્સનો એનો વ્યૂ છે. અહીંયાથી હવે આખું એકવાર ચાદર પલંગનો એનો સેટ બતાવી દઉં. આવી રીતનો છે, ગોલ્ડન અને બ્રાઉન કલરની ચાદર છે. આ કપડાનો સ્ટોરેજ આવી ગયો, કપડાં બધા લટકાવી દીધા છે. સામે પેલી કાઉબોયની હેડ પડી છે મારી. ગણપતિ દાદા છે, દાદાજી છે અને માતાજીની ચુંદડી છે. બસ આ આપણું એક નાનકડું સરસ મજાનું ઘર છે. તો હવે બધા આપણે નજીકના સમયમાં ભેગા થઈએ અને અહીંયા બહુ બધી પાર્ટી કરીએ. આઈ હોપ તમને બધાને ઘર ગમ્યું હોય. શાંતિથી પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. આવજો.